જોઈએ તો 11 લાખથી માંડીને 17 લાખ સુધી ટોપ મોડલ આવે છે રૂપિયાની છે અને આ માત્ર એક કાર નથી આ ભાવેશભાઈના 3 વર્ષના છે કારણ કે આ માત્ર એક વ્યક્તિની ખુશી નથી આ બધા ભાઈઓ તમે જોઈ શકો છો કે આપણા એસબી ટીમના કેટલા ભાઈઓ YouTube પર વ્લોગ બનાવે છે નમસ્કાર દોસ્તો ફરીવાર આપનું દિલથી સ્વાગત છે એક નવા અને મજેદાર વિડીયોમાં દોસ્તો આજે વાત છે આપણા એસબી ટીમના ખેંગાર એટલે કે ભાવેશભાઈ વિશે હા સાચું સાંભળ્યું તમે ભાવેશભાઈએ તેમની નવી થાર ગાડી લાવી છે ઘણા ભાઈઓના કમેન્ટ આવતા હતા કે આ કયું મોડલ છે કેટલા રૂપિયાની છે અને આમ જોઈએ તો એસબી હિન્દુસ્તાનીના કેટલા એક્ટરો પાસે કઈ ગાડી છે તો દોસ્તો એ માટે આપણે પહેલાથી જ એક ખાસ વિડીયો બનાવેલો છે જ્યાં તમે જોઈ શકો છો કે આપણા તમામ એક્ટરો પાસે કઈ કઈ ગાડી છે પણ આજે ખાસ વાત ભાવેશભાઈની થાર વિશે વાત કરીએ થાર ન્યૂ આમ જોઈએ તો 11 લાખથી માંડીને 17 લાખ સુધી ટોપ મોડલ આવે છે અને એ ગાડી આજે આપણા ભાઈ ભાવેશે પોતાના પરસેવાના પૈસાથી ખરીદી છે મિત્રો આ થાર માત્ર એક કાર નથી આ ભાવેશભાઈના 3 વર્ષના પરિશ્રમ સપના અને મહેનતનું પરિણામ છે 3 વર્ષ સુધી રાહ જોઈ દિવસ રાત મહેનત કરી અને આજે ભગવાને ફળ આપ્યું સપનું સાકાર થયું આ ખુશીના પળે કેમ માત્ર ભાવેશ નહીં પણ આખું કુટુંબ તમામ ભાઈઓ અને આખી એસબી ટીમ એટલા ઉત્સાહિત અને ખુશ છે કારણ કે આ માત્ર એક વ્યક્તિની ખુશી નથી આ બધા ભાઈઓના રાગ પ્રેમ અને આશીર્વાદનું પરિણામ છે મિત્રો જીવનમાં સૌનું કોઈને કોઈ સપનું હોય જ છે હું તમને એ નથી કહેતો કે તમે પણ થાર જ લો પણ હું એ જરૂર કહું છું કે સપના જોવું ક્યારે બંધ ના કરશો અને લોકો સાથે રહીને કંઈક નવું કરવાનું ચાલુ રાખશો કારણ કે જ્યારે આપણે સાચા દિલથી મહેનત કરીએ ત્યારે ભગવાન જરૂર ફળ આપે છે અને હા દોસ્તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણા એસબી ટીમના કેટલા ભાઈઓ YouTube પર વ્લોગ બનાવે છે અને સારું કામ કરે છે કેટલાની ચેનલો મોનેટાઇઝ થઈ ગઈ છે કેટલા ભાઈઓ YouTubeમાંથી સારા એવા પૈસા મળે છે કેટલા નવા છે પણ બધાએ મળીને એકબીજાને સપોર્ટ કર્યો છે તમે પણ જો કંઈક નવું લોકોને ગમે એવું અને દિલથી કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે અને મિત્રો આપણી આ ચેનલ પર તમને 2 પ્રકારના વિડીયો હંમેશા જોવા મળશે એક તો એસબી ટીમના ખાસ મોમેન્ટ્સ અને બીજું YouTube સંબંધિત જાણકારી તો જો તમને આ 2માંથી કોઈ પણ ટોપિકમાં ઇન્ટરેસ્ટ હોય તો આજે જ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અંતે એટલું જ સપના જોતા રહો મહેનત કરતા રહો અને ભગવાને આપેલા દરેક દિવસ માટે આભારી રહો